હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો આજે મન થયું સવારે ઉઠ્યો તો કીધું લાવો વરસાદ જેવું વાતાવરણ હે તો ક્યાંક ફરતા આવીએ. તો આજે ફાઇનલી નહીં ધોઈ ફ્રેશ થઈ ગયો અને હવે હાથીદરા જવા નીકળ્યા હો. ત્યાંનું વેધર સારું હે, ઉપર ચડીને જોશો કે કેવું લાગે. તો બન્યા રહો બ્લોગની અંદર. વિડીયો શૂટ થઈ ગયો, ફટાફટ આવી ગયા. ચલો ગાઈસ, ફાઇનલી અમે હાથીદરા પહોંચી ગયા હો. તમે પાછળ જોઈ શકો છો મહાદેવનું મંદિર છે અને એના ઉપર એટલી સાઈડમાંથી જવાનું ઉપર ટેકરી ઉપર ત્યાં બી એક મંદિર છે. તો આપણે જઈએ અને જોઈએ. તો ચાલો બન્યા રહો તમે બ્લોગની અંદર. ગાઈસ, અહીંયા મંદિર છે મહાદેવનું. આપણે હવે જઈને દર્શન કરીએ પહેલા. તમે જોઈ શકો છો, દર્શન તમે લોકો કરી લો. ભલું કરજો ભોલેનાથ. આ સીડીઓથી ચડવા માટે બે રસ્તા હોય. એક અહીંયાથી ડાયરેક્ટ બાઇક પાર્કિંગ કરીને તમે આવી શકો છો અને એક બીજું કે તમે ત્યાં જે ગાડીઓ પડી છે ત્યાં આગળ જે ભાઈ ઊભા છે બેનો, ત્યાં આગળ પાર્કિંગ કરી અહીંયાથી ભગવાનના દર્શન કરી અને તમે અહીંયાથી ચડી શકો છો. તો ચાલો આપણે ચડીએ હવે ઉપર, જોઈએ કે કેવી મજા આવે ત્યાં. તમે આ રીતના ટ્રેકિંગ કરવા આવો કે કોઈ બી સીડીઓ ઉપર પગથિયાં ચડવાના હોય તો ભૂલે ચૂકે બી ચપ્પલ પહેરી નહીં આવતા. તમે શૂઝ પહેરો, બેટર રહે તમારા માટે. ગાઈસ, તમે ઉપરનો નજારો જોઈ શકો છો, કેટલો મસ્ત લાગે. ચાલો જઈએ હવે. સ્લો ગાઈસ, ઉપર જવા માટે એક જ સીડી છે તો સંભાળી અને ચડવાનું. પગ સ્લીપ ખાતા વાર નહીં થાય. ગાઈસ, તમે ઉપરથી નીચેની તરફ લોકેશન જોઈ શકો છો કેવું લાગે. અને સાઈડવાળો વ્યૂ તમે દેખો, એકદમ ધુમ્મસ છવાઈ ગયા. બહુ મસ્તનો વ્યૂ છે. તમે આવવાનો વિચારતા હોય તો જરૂર આવજો, તમને મજા આવશે આવા વેધરની અંદર. ગાઈસ, ફાઇનલી અમે ઉપર ચડી ગયા છો. તમે જોઈ શકો છો પાછળનું લોકેશન અને આ બાજુ સાઈડવાળો બી ભાગ હું તમને બતાવું. ગાઈસ, તમે દેખી શકો છો વાતાવરણ કેટલું મસ્તનું, ના પૂછો વાત. તમે જો આવવાનો પ્લાન બનાવી રહ્યા હોય તો 1-2 દિવસની અંદર અચૂક આવો. બહુ મસ્તનું વેધર છે. તમે આ બાજુ પાછળની સાઈડમાં જોઈ શકો છો. ગાઈસ, તમે આ વ્યૂ જોઈ શકો છો, કેટલો મસ્ત લાગે. ઉપર એકદમ ધુમ્મસ છવાઈ ગયું, પબ્લિક બેઠી છે, કેમ્પિંગ કરે. તમે આ બાજુ બી જોઈ શકો છો, નીચે લોકોના ઘર કેટલા નાના નાના લાગે અને ખેતર બી. વાહ, વોટ અ વ્યૂ. ઉપર એક આ મંદિર છે ગાઈસ અને પબ્લિક બી અહીંયા બહુ છે. સન્ડે છે એટલા માટે તમે જોઈ શકો છો. ગાઈસ, તમે પબ્લિક દેખી શકો છો, આ સન્ડે એટલા માટે. અને આ બાજુ બી તમે વેધર દેખો, કેટલો મસ્ત લાગે. ગાઈસ, એકદમ ઠંડુ વાતાવરણ. તમે આવવાનું વિચારતા હો તો આવી જજો 1-2 દિવસની અંદર. ગાઈસ, તમે દેખી શકો છો આ બાજુ નીચેનો ભાગ. આ બાજુ કરો તો નીચેની સાઈડ જો બાઇક આવે ત્યારે નીચે ખેતર કેવડા નાના નાના લાગે. અને આ વ્હીકલ દેખો નીચે, ત્યાં પાર્કિંગ એરિયા છે ને ઉપર આવવાનું નીચે મંદિરે. એટલું મસ્તનો વેધર, રીમઝીમ વરસાદ આવી રહ્યો હોય અને બેસવાની એવી મજા આવે ને કે ના પૂછો વાત. તમે આ બાજુ દેખો, આ પહાડ તો એકદમ ધુમ્મસની અંદર આવી ગયો. વરસાદ હવે સ્ટાર્ટ થાય બહુ વધારે. એના પહેલાં હવે નીકળી જઈએ ઘરે. તો ચાલો જઈએ.
એકદમ ઠંડો ઠંડો પવન આવી રહ્યો, અહીંયાથી પબ્લિક ઉપર આવી રહી है, देखो તમે ગાઈસ અહીંયા ગાર્ડન બી है કે એક્ઝેક્ટ મંદિરની સામે, તો તમે આવો તો અહીંયા નાના છોકરા હોય તો તમે ગાર્ડનની અંદર આવી શકો છો. બહુ મસ્ત મજાનું ગાર્ડન છે, તમને હું બતાવું. આ બાજુ કેમેરો કરો ભાઈ, જો ગાઈસ એક નંબર લોકેશન, નાના છોકરાઓ માટે બી મોટાઓ માટે બી. તો આવવું હોય તો મોસ્ટ વેલકમ, બોલું કરજો. જુઓ ભોલેનાથ છે અહીંયા તો છે, આ બાજુ બી है, જુઓ કરો. આ બાજુ બી ગાઈસ તમે જોઈ શકો છો, સારું એક મસ્ત મજાનું ગાર્ડન છે. તો આ બાજુ ઉપર તો લોકેશન મસ્તનું ઝાડ છે.